નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં આજે મંગળવારના દિવસે કપાસ બજારમાં શું સ્થિતિ, બંને વાયદાનું કેવું વલણ છે અને સાથે જ રૂ બજાર અને કપાસના ભાવ ઊંચા અને નીચા કેવા મળી રહ્યા છે તે સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો, કપાસની આવકો અત્યારે માન માર્કેટિંગ યાર્ડની અંદર ફરી વધીને સોમવારે અને મંગળવારે આજે 60 થી લઈને 65,000 મણ સુધીની ચાલી રહી હતી। જો કે ભાવ પર તેની કોઈ અસર નહોતી જોવા મળી, પરંતુ ક્યાંક સુપર માલની અંદર 5-10 વધતા જોવા મળ્યા હતા। ખેડૂતો હવે કંટાળીને વેચવા લાગ્યા છે અને આર્થિક જરૂરિયાતના લીધે પણ પ્રશ્ન ઊભો થવાના કારણે અત્યારે કપાસનું વેચાણ ખેડૂતો કરીને નીકળવા લાગ્યા છે। જો કે કપાસના ભાવની વાત કરીએ તો નીચામાં 1200 થી લઈને ઊંચામાં 1570 સુધીના હતા। અલબત્ત રૂપિયા 1500 ઉપરના ભાવ વેચાય એવા માલ ખૂબ જ ઓછા આવે છે ને ગામડે ખેડૂતોને કપાસના ભાવ 1450 થી 1510ની વચ્ચે ઓફર કરાતા બજારમાં ભારે સુસ્તી છવાઈ ગઈ હતી। માત્ર સારા માલના ભાવમાં 5-10 રૂપિયા વધતા જોવા મળ્યા હતા। જ્યારે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં પણ આજે ખાંડીએ 150નો સુધારો થઈને ખાંડી 56,000 થી 57,000ની વચ્ચે બોલાતી, જ્યારે ન્યુયોર્ક જુલાઈ વાયદો 40 સેન્ટ વધીને 74.28 સેન્ટ ચાલી રહ્યો હતો। સાથે MCXની વાત કરીએ તો MCXમાં પણ સામાન્ય સુધારો જોવા મળ્યો હતો। તો ચાલો જાણી લઈએ હાલ વિવિધ યાર્ડના કપાસના બજાર ભાવ। રાજકોટ 1323 થી 1511, અમરેલી 970 થી 1555, સાવરકુંડલા 1300 થી 1490, બોટાદ 1271 થી 1555, ગોંડલ 1101 થી 1474, કાલાવાડ 1075 થી 1444, જામજોધપુર 1300 થી 1486, ભાવનગર 1230 થી 1498, જામનગર 700 થી 1525, બાબરા 1230 થી 1485, વાંકાનેર 1350 થી 1482, મોરબી 1125 થી 1491, હળવદ 1370 થી 1456, માણાવદર 1420 થી 1530, વિંછિયા 1300 થી 1480, ભેંસાળ 1000 થી 1453, ધ્રોલ 1475, પાલીતાણા 1125 થી 1430, હારીજ 1400 થી 1420, વિસનગર 1200 થી 1560, વિજાપુર 1250 થી 1537, ડોળાસા 1211 થી 1450, વડાલી 1350 થી 1557, ગઢડા 1325 થી 1469, ઉનાવા 1341 થી 1578।